વેલકમ બેક। બનાસકાંઠા બાદ સામાજિક સુધારણા મુદ્દે પાલનપુરમાં ઠાકોર સમાજની બેઠક યોજાઈ। અંધશ્રદ્ધા, લગ્નમાં ખોટા ખર્ચ પર કાપ સહિતના મુદ્દે મંથન કરવામાં આવ્યું। અન્ય સમાજમાં દીકરીઓના લગ્ન રોકવા પર પણ ચર્ચા કરાઈ। માતા પિતાની મંજૂરી સાથે દીકરા દીકરી લગ્ન કરે તેવું જગદીશ ઠાકોરે જણાવ્યું। તેઓએ કહ્યું કે સમાજની વિરુદ્ધ જઈને થતા લગ્નો પર પણ અંકુશ આવવો જોઈએ। એક સમાજ એક રિવાજનું ઉદાહરણ રજૂ કરવું જોઈએ તેવું નિવેદન જ્ઞાનીબેન ઠાકોરે આપ્યું। તો વ્યસન મુક્તિ અને કુરિવાજોમાંથી મુક્તિ સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી। સાથે જ ખોટા ખર્ચ કરવાના બદલે સમાજ શિક્ષણમાં ખર્ચ કરે તેવી પણ વાત કરાઈ। વગરની થાળી ભેગો થઈ લગ્ન પ્રસંગ હોય કે તમામ પ્રસંગોની અંદર સમાજ કઈ રીતે ખર્ચા ઓછા કરે અને સમાજ નાના મોટા વ્યસનોમાંથી બહાર નીકળી શિક્ષણ તરફ કઈ રીતે વધે આગળ, એના માટેના સર્વપક્ષીય આગેવાનોના પ્રયત્નો છે। આવનાર સમયમાં જે કંઈ પ્રસંગો કરવાના થાય, એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ સમાજ, આનું ઉદાહરણ જ્યારે પૂરું પાડવાનું છે ત્યારે ઘણા બધા પ્રસંગો એવા છે કે જે સમગ્ર આખો જિલ્લો કે આખો વિસ્તાર ભેગું થઈને કોમન કરી શકે। જે અમારા સમાજમાંથી ઘણીવાર શું છે કે બીજા સમાજમાં દીકરા દીકરીઓના લગ્ન થાય છે અથવા કોઈ પણ જગ્યાએ ક્યાંક કોઈ બેન દીકરી સમાજની વિરુદ્ધમાં જઈને લગ્ન કરી દે છે, તો એની અંદર પણ થોડો અંકુશ આવે અને એના મા બાપની પરમિશન સાથે મેરેજ કરે એ પણ ફોકસ કરવામાં આવશે। અને મેન એક આ અંધશ્રદ્ધાનો વિષય કે જેના ઉપર વધારે પડતું ભાર આપવામાં આવે છે। અંધશ્રદ્ધામાં ઘણા બધા પૈસા બગાડે, જેટલો પૈસો એ અંધશ્રદ્ધા પાછળ બગાડે એટલો શિક્ષણ પાછળ બગાડે તો આ સમાજ ક્યાંય આગળ આવે।